આજ તારીખ 5ના રોજ સવારે 9:30 ભવનાથ મહાદેવની ધજા ચડાવી અને શિવરાત્રિનો પરંપરાગત મેળો શરૂ કર્યો. મેળો શરૂ મૂક્યો છે, પ્રારંભ થઈ ચૂક્યો છે, જેની અંદર જૂના અખાડા, અભાન અખાડા અને અગ્નિ અખાડા ત્રણની અંદર ધજા ચડે છે. પ્રથમ ધજા જે છે ભવનાથને ચડે, પછી 3 અખાડામાં ધજા ચડે છે. અને આ મેળો જે છે શ્રદ્ધા ભાવનાથી લોકો અહીંયા 10 થી 15 લાખ જેટલી પબ્લિક જે છે એકત્ર થાય છે. દર વર્ષે મેળાનું આયોજન થાય છે. આ મેળાની અંદર ઉતારા લઈને સેંકડો લોકો અનેક ગામોમાંથી આવે છે અને હજારો લોકોને એક ઉતારામાં જમવાની વ્યવસ્થાઓ પણ આપે છે. અહીંયા સાધુ સંતો 5 દિવસના મેળો હોય છે. આ જ વખતે એક તિથિનો ક્ષય છે, માટે 4 દિવસનો પ્રારંભ છે. અને પછી એની અંદર રાત્રે 10 વાગે સ્નાન કરવા માટે સાધુ સંતો નીકળે છે. એમાં 3 અખાડાના સાધુઓ જે છે એ સંચાલન કરતા હોય છે. અને એની અંદર શ્રદ્ધા ભાવ સાથે દત્તાત્રેય પ્રભુની રવેડી, એની સાથે ગણપતિજીની રવેડી, એની સાથે જે છે ગાયત્રી માની રવેડી, આ 3 દેવતાઓને પાલખીમાં પધરાવીને મુરગીકુંડની અંદર રાત્રે 12 વાગે સ્નાન કરાવવામાં આવે છે દેવતાઓને. પછી સાધુ સંતો સ્નાન કરે છે અને વિધિવત ભગવાન ભોળાનાથનું પૂજન અર્ચન કરે છે. અને રાત્રે પછી 2 વાગે જે છે આ મેળો સંપન્ન થાય છે. આ વર્ષોથી આ મેળો આ પ્રકારે થાય છે અને હજારો લોકો પોતાના જીવનને ધન્ય કરે છે. હરિઓમ.